हेलो जय श्री कृष्ण जय माताजी बधाने जय द्वारकाधीश ने हर हर महादेव। केम छो बधा? तो આપણે એક નવી રેસીપી લઈને આવી ગયા છીએ, તો બધા વિડીયોમાં બન્યા રહેજો। તો આપણે બનાવવાનું છે સફેદ ચોરીનું શાક। આપણે સૂકી ચોરી હોય ને, સૂકેલી ચોરી, સફેદ ચોરી આવે ને ઝીણી, એનું આપણે ગ્રેવી વાળું શાક બનાવવાનું છે, તો વિડીયોમાં બન્યા રહેજો। તો આપણે લઈ લીધી છે, તમે જોઈ શકો છો। આ છે મસ્ત, એટલે મસ્ત આપણે 2 કલાક અગાઉ 3 કલાક અગાઉ પલાળી દીધી હતી। સફેદ ચોરી છે, ઝીણી પલળી ગઈ છે સરસ। તો આ છે આપણે ડુંગળી, આ છે ટમેટા, આ છે આપણે મીઠું, આ છે આપણે લસણ ને મરચાંની પેસ્ટ છે, ધાણા જીરું, આ છે હળદર, આ છે મરચું, આ છે વઘાણી, આ છે તમાલપત્ર અને રાઈ, આ છે જીરું। તો વિડીયોમાં બન્યા રહેજો। આપણે બનાવવાનું છે સફેદ ચોરીનું શાક ગ્રેવી વાળું, તો વિડીયોમાં બન્યા રહેજો। તો તમે જોઈ શકો છો મસ્ત આપણે ચોરી સરસ પલળી ગઈ છે। તો હવે આને આપણે 2 પાણીએ ધોઈ નાખશું। તો તમે જોઈ શકો છો મસ્ત, એટલે મસ્ત આપણી ચોરી સરસ આપણે 2 પાણીએ ધોઈ નાખી છે। તો હવે આને ચોરીને આપણે બાફવાની છે, તો એના માટે આપણે પાણી પણ મૂકી દીધું છે, જોઈ શકો છો। તો હવે આપણે ચોરી એડ કરી દઈશું। આમાં આપણે ચોરી પલળે ને એટલું જ પાણી નાખવાનું છે, ઝાઝું નહીં। ચોરી પલળી જાય એટલું જ પાણી આપણે નાખવાનું છે। તો હવે આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈએ, એટલે સરસ આપણી ચોરી બફાઈ જાય। અને હવે આપણે નાખી દઈએ, 3 સીટી વગાડવાની છે। આ છે આપણે ડુંગળી મિક્સરમાં ક્રશ કરવાની છે, અને આ છે આપણે ટમેટા, એની ગ્રેવી, બેની ડુંગળીની અને ટમેટાની ગ્રેવી બનાવવાની છે, તો વિડીયોમાં બન્યા રહેજો। તો આ છે આપણે ટમેટાની ગ્રેવી બનાવી નાખશું। તો તમે જોઈ શકો છો મસ્ત આપણે ટમેટાની ગ્રેવી થઈ ગઈ છે। હવે એક વાસણમાં આપણે કાઢી લેશું, તમે જોઈ શકો છો। આ છે આપણે ડુંગળી પણ આપણે ગ્રેવી બનાવવાની છે, તો તમે જોઈ શકો છો આપણે મસ્ત, એટલે મસ્ત ડુંગળી પણ આપણે ક્રશ થઈ ગઈ છે। તો હવે એ પણ એક વાસણમાં આપણે કાઢી લેશું। તો તમે જોઈ શકો છો આપણે ડુંગળી અને ટમેટા બેય પણ ક્રશ થઈ ગયું છે। તો હવે આપણે અહીંયા રાખી દઈએ। તો હવે આપણે 2 સીટી વગાડવાની છે। તો આપણું તેલ ગરમ કરવા મૂકી દીધું છે, તમે જોઈ શકો છો। તો હવે આપણે જીરું એડ કરી દઈશું। આ છે આપણે તમાલપત્ર, અને આપણે આ છે રાઈ, આ છે હિંગ, આ છે આપણે લસણ અને આદુ મરચાંની પેસ્ટ। હવે આપણે સરસ કાપી લેશું। તો આ છે આપણે ડુંગળીની ગ્રેવી। સરસ પેલા મસાલા મિક્સ કરી લઈએ આપણે। હવે આપણે એમાં બધા મસાલા એડ કરી દઈએ। તો આ છે આપણે હળદર, આ છે આપણે કાશ્મીરી મરચું, આ છે આપણે ધાણા જીરું। તો હવે મસાલા એડ કરી દઈએ, ને આપણે બાફવામાં નાખ્યું હતું એટલે થોડુંક મીઠું એડ કરી દઈએ। તો હવે આપણે મસાલા મિક્સ કરી લઈએ બધા। તો તમે જોઈ શકો છો। તો હવે આપણે ટમેટાની ગ્રેવી પણ એડ કરી દઈએ। સરસ આપણે મિક્સ કરવાની છે। તો હવે આમાં સેજ પાણી નાખશું આપણે। તો આપણી ગ્રેવી પાકી જાય, સેજ ચડી જાય એટલે સેજ પાણી નાખવાનું છે આપણે। સેજ ગેસ ફાસ્ટ કરી નાખશું। તો હવે આને આપણે 5 મિનિટ સરસ આપણે બધી ગ્રેવીને ચડવા દઈએ। તો તમે જોઈ શકો છો, વાહ મસ્ત, એટલે મસ્ત આપણી ચોરી સરસ, એટલે સરસ જો ચડી ગઈ છે, સરસ બફાઈ ગઈ છે જો। તો હવે આપણે આમાં એડ કરી દઈએ શાકમાં, તમે જોઈ શકો છો। બધી ચોરી એડ કરી દઈએ।
તમે જોઈ શકો છો આપણે બધી ચોરી સરસ નાખી દીધી છે. હવે આપણે સરસ એટલે સરસ મસાલા મિક્સ કરી લઈએ. સરસ આપણું ચોરીનું શાક ગ્રેવીવાળું બનીને કમ્પ્લીટ થવાની તૈયારીમાં છે. તો હવે આપણે ઘડીક વાર 2 મિનિટ આને ઢાંકી દઈએ તો સરસ ગ્રેવી ચડી જાય. તો હવે આપણે જોઈ લઈએ. વાવ, મસ્ત એટલે મસ્ત આપણું શાક સરસ એટલે સરસ ગ્રેવીવાળું શાક બનીને કમ્પ્લીટ થઈ ગયું છે. તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું. તો એક પ્લેટ લઈ લીધી છે, એમાં આપણે સર્વ કરીશું. તો આપણે ભાખરી સાથે, રોટલી સાથે, પરોઠા સાથે બહુ મજા આવે એવું આપણે ગ્રેવીવાળું શાક બનીને કમ્પ્લીટ થઈ ગયું છે. તો તમે જોઈ શકો છો. હવે આપણે ધાણા સેજ આપણે એડ કરી દઈશું ઉપરથી. તો આ તમારું સફેદ ચોરીનું શાક ગ્રેવીવાળું. તો તમને આપણે શાક બનીને કમ્પ્લીટ થઈ ગયું છે, જોઈ શકો છો. તો આ તમારો વિડીયો તમને કેવો લાગ્યો? આપણે બનાવ્યું છે સફેદ ચોરીનું શાક ગ્રેવીવાળું. તો વિડીયોમાં બન્યા રહેજો. અને આપણે કમ્પ્લીટ કરી નાખ્યું છે શાક. તો મારો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. નેક્સ્ટ વિડીયોમાં મળતી રહેશે. તો બધાને જય માતાજી, બાય બાય.